મેડિકલ ક્ષેત્રમાં આપની સમસ્યાના ઇલાજ માટે આપને અનેક ઓપ્શન મળશે. એમાં પણ જો આપને ઘૂંટણને લગતી સમસ્યા હશે તો એના ઇલાજ માટે સેંકડો બંધ હોસ્પિટલ જોવા મળશે. હવે આપને થશે કે રેસ્ટોની પણ એક આવો જ ઓપ્શન છે. જી હા, ઓપ્શન તો છે, પણ તેનું રિઝલ્ટ સૌથી અલગ છે. સોનલબેન આવ્યા વડોદરાથી અને તેમનો આ પહેલો અનુભવ હતો. સાથે જ મનમાં અનેક મૂંઝવણો પણ હતી. સોનલબેને એક પગમાં HTO પ્લેટવાળું ઓપરેશન કરાવ્યું અને હવે તેના રિઝલ્ટ વિશે સાંભળીએ. એક પગમાં જ તકલીફ હતી તો એના લીધે મને બીજા પગમાં પણ તકલીફ ચાલુ થઈ, કારણ કે એક પગમાં તકલીફના લીધે બીજા પગમાં મારો લોડ વધતો ગયો એટલે મેં થાકીને બીજા પગમાં ડાબા પગે મેં HTO પ્લેટવાળું ઓપરેશન કરાવ્યું. પણ એમાં મને શરૂઆતમાં બહુ તકલીફ પડી. એમાં લગભગ 15 દિવસ સુધી તો મને ચાલવાનું જ ડૉક્ટરે ના પાડી હતી. એટલે એનાથી પછી તો સારું છે મને, પણ એ ઓપરેશનના લીધે મને ઘણી તકલીફ પડી. એટલે મેં વિચાર્યું કે કંઈક તકલીફ ના પડે એવું હું આ બીજા પગમાં વિચારું. હવે ફેસબુકના માધ્યમથી તેઓ પહોંચ્યા રેસ્ટોની હોસ્પિટલ, જ્યાં તેમની ની રેસ્ટોરેશન સર્જરી કરવામાં આવી. હવે 1 મહિના બાદ રેસ્ટોની હોસ્પિટલનો તેમનો અનુભવ કેવો રહ્યો છે એ પણ સાંભળીએ. અને સરને મળીને આ ઇઝી ટ્રીટમેન્ટ થાય એવી હતી અને એમાં કોઈ વિધાઉટ પ્લેટ કે કોઈ એક્સ્ટ્રા ઇમ્પ્લાન્ટ કરવાનું હતું નહીં. એટલે મને થયું કે ના, હું આ જ કરાવું. હસબન્ડે તો પહેલા ના પાડી કે ના, એમ તું આ ના કરાવીશ, કે મને આ શું હશે, વિશ્વાસ નહોતો અમને એમ. પણ મને થયું કે ના, મને બહુ તકલીફ પડી એટલે મને થયું કે ના, મારે આ જ કરાવી છે. અને અહીંયા ડૉક્ટર સાહેબ પાસેથી અમને ઘણા પેશન્ટના નંબર આપ્યા, એમની સાથે અમે મુલાકાત કરી, ફોનથી વાત કરી, તો બધાના રિવ્યૂ બહુ સારા હતા કે ના, બહુ સારું છે. એટલે પછી અમે અહીંયા ઓપરેશન કરાવ્યું અને લગભગ અત્યારે આજે અમે અહીંયા આવ્યા છીએ, 1 મહિનો થયો મને. અને બીજા દિવસથી જ ઓપરેશન પછી હું સારી રીતે વોકરથી ચાલતી હતી. કે જેવું મને HTO પ્લેટવાળું કરાવ્યું એમાં નહોતું ચાલવાનું, એટલે મને બહુ જ તકલીફ પડી. એક તો ઓલરેડી મને બીજા પગમાં પેઇન હતું અને ચાલવાનું નહોતું, એટલે મેં 15 દિવસ તો રડીને કાઢ્યા હતા. પણ આ ટ્રીટમેન્ટમાં બીજા દિવસથી મારે ચાલવાનું હતું, એટલે ઇઝીલી મારા દિવસો પસાર થઈ ગયા અને અત્યારે મને ઘણું સારું છે. ઓપરેશનના 6 મહિના બાદ સોનલબેન ફોલોઅપ માટે આવ્યા. એ દરમિયાન રેસ્ટોની હોસ્પિટલમાં ઓપરેશન થયા બાદ જીવન કેટલું સરળ બન્યું એ પણ સાંભળો. એમાં જે નથી કરાવ્યું મતલબ જે રેસ્ટોર કરાય એમાં ઘણું સારું રિઝલ્ટ મને જોવા મળે છે. એ ચાલે છે, એના પરથી મને જોવે કે મને બરાબર છે. અને અમે જે ડિસિઝન લીધું છે કે ભાઈ રેસ્ટોરની આવીને અમે કરાવીએ, એ અમને યોગ્ય લાગી આ વસ્તુ જોઈને. હવે તો હું સવારે ઉઠું ત્યારથી મારું રાત સુધી ઓપરેશન કરાવ્યા પછી તો દોડીને બધું જ કામ કરી શકું છું. હા, આ વાત તો પાકી છે કે જો રેસ્ટોની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું તો આપને તો શું, આપને જોઈને બીજા લોકોને પણ ખ્યાલ નહીં આવે કે આપના ઘૂંટણનું ઓપરેશન થયું છે.